નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વડોદરા શહેર જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી। પવિત્ર પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરંપરાના સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાને વધુ મજબૂત બનાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી। આ સમાજની સ્થાપનાનો મુખ્ય હેતુ છે વૈષ્ણવ ભાઈ બહેનોને એક મંચ પર એકત્રિત કરવાનો, ભક્તિ, સેવા, સદાચાર અને સંસ્કારને નવી પેઢી સુધી પહોંચાડવું, સમાજમાં સમરસતા, સહકાર અને આત્મીયતા વિકસાવી અને ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમૃદ્ધ વૈષ્ણવ સમાજનું નિર્માણ કરવું। આ સમાજ કોઈ વ્યક્તિ વિશેષણનો નહીં, પરંતુ દરેક વૈષ્ણવ પરિવારનું ગૌરવ, ઓળખ અને સંસ્કારનું કેન્દ્ર બનશે। વૈષ્ણવ સમાજ દ્વારા આજે આ 26મી જાન્યુઆરીએ જે સ્થાપના કરવામાં આવી છે, એમાં બધા કમિટી મેમ્બર છે। એમાં કોઈ સભ્ય નહીં, કોઈ હોદ્દો નહીં, કોઈ પ્રમુખ નહીં, ઉપપ્રમુખ નહીં, બધા સમગ્ર સાથે મળીને કામ કરીએ છીએ અને કરીશું એવી અમે આશા રાખીએ છીએ। અને સંગઠનમાં કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય અમે માન્ય રાખીશું અને અમને લાગે કે આમનો અભિપ્રાય ખરેખર લેવા જેવો છે તો અમે એને સમાજ માટે ઉપયોગી લઈ શકીશું। અમારે સંગઠનને મજબૂત કરવો છે, સમાજને મોટા મંચ પર અમારે લાવવો છે અને સમાજ દરેક ક્ષેત્રમાં કાર્ય કરે। એવું નહીં કે અમારે કોઈ જગ્યાએ એ જોઈએ છે, એવું નથી, પણ બસ અમારે સમાજને આગળ લાવવો છે અને સમાજના દરેક વ્યક્તિઓ આગળ વધે અને દરેક જરૂરિયાતમંદોને સમાજ બી એમને આગળ લાવવા પ્રયત્ન કરે, એ જ અમારી શુભેચ્છા છે। અતુલભાઈ શાહ, જબુગામ। વૈષ્ણવ સમાજની આજે રોજ સ્નેહ મિલનનો કાર્યક્રમ વડોદરા ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં વૈષ્ણવ પરંપરા અનુસરનાર દરેક જ્ઞાતિનો સમાવેશ અમે કર્યો છે। અમારા જ ગામના જેમ કે કોઈ પણ વૈષ્ણવ જે પુષ્ટિમાર્ગીય પ્રણાલી અપનાવતા હોય એ દરેકનો આ મંચ પર એક સમાવેશ કરવામાં આવ્યો છે અને આ મંચનો એક મુખ્ય ઉદ્દેશ છે કે પરસ્પર સહકાર, સંસ્કાર અને એકતા જળવાયેલી રહે અને એકબીજાને હાથ પકડીને સમાજની ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ, એ જ આશયથી આ જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી છે। મારું નામ કેયુલ શાહ।